નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીનું આગમન। રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કન્યા છાત્રાલય અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી દ્વારા પત્રકારોને બિરદાવ્યા હતા। પત્રકારોની કામગીરી વિશે મુખ્યમંત્રીએ સારું અને ખરાબ બંને વિશે ટકોર કરી હતી। દેવકા વિદ્યાપીઠ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંચાલિત શિક્ષણ ક્ષેત્રમાં સારું એવું નેતૃત્વ ધરાવતી વિદ્યાપીઠ છે। અહીં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તેમજ ભોજનાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દેવકા વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ તેમજ દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ સરવૈયા જીતુભાઈ, બાબુભાઈ વાઢેલ, જાફરાબાદ।